નમસ્કાર મિત્રો, આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ પોતાના વધતા વજનને કારણે પરેશાન છે. ઘણી વખત આપણે ઉપવાસ કરવાનું વિચારીએ છીએ કે શક્ય તેટલી ઝડપથી વજન ઘટાડી શકીએ. પણ શું ઉપવાસ વજન ઉતારવાનું શ્રેષ્ઠ માધ્યમ છે? શું આ સલામત છે કે પછી તે આપણા શરીર માટે નુકસાનકારક હોઈ શકે? જો તમને આ પ્રશ્નો મૂંઝવે છે તો આ વિડિયો તમે સંપૂર્ણ જુઓ. વિડિયો પૂરો જોવા સાથે તમને મળશે યોગ્ય જવાબ અને ઉપયોગી ટિપ્સ. આ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તરત જ કરો અને તમારા મિત્રો સાથે આ માહિતી જરૂર વહેંચો. ચાલો જાણી લઈએ. સૌપ્રથમ સમજીએ ઉપવાસનો અર્થ. ઉપવાસ એટલે કે સમયગાળો જેમાં આપણે કોઈ પણ પ્રકારના ભોજન લેતા નથી, ક્યાં તો માત્ર પાણી અથવા ખાસ પ્રકારનું ફરાળ લેતા હોઈએ છીએ. આપણા દાદી દાદાના સમયમાં ઉપવાસ આધ્યાત્મિકતા સાથે જોડાયેલું હતું, પણ આજના સમયમાં તે વજન ઘટાડવાના ઉપાય તરીકે લોકપ્રિય બન્યું છે. ઉપવાસ કરવાથી વજન કેમ ઘટે છે? જ્યારે આપણે ભોજન લેવાનું બંધ કરીએ છીએ ત્યારે શરીર તાત્કાલિક રીતે જમવા દ્વારા મળતો ઉર્જાનો ઉપયોગ કરવાનું બંધ કરે છે અને અંદર સંગ્રહિત ચરબીને બળતણ તરીકે વાપરવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયાને કેટોસિસ કહેવાય છે. શરૂઆતમાં તમે વજનમાં ઝડપી ઘટાડો જોશો, પરંતુ આ મુખ્યત્વે શરીરમાં સંગ્રહિત પાણીના સ્તર ઘટવાથી થાય છે, ચરબીમાંથી નહીં. ઉપવાસ કરવાના ફાયદા: પાચન તંત્રને આરામ મળે છે, શરીર ડિટોક્સ થાય છે, વધુ કેલોરી ન લેવાથી તાત્કાલિક વજન ઘટે છે. બ્રેકફાસ્ટથી ડિનર સુધી એક ખાસ સમયગાળા માટેના જમવાનું, જેને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય છે, તે આરોગ્ય માટે ઘણી બધી રીતે ફાયદાકારક છે. ઉપવાસના નુકસાન: ઉર્જાની અછત થવાથી થાક અને કમજોરી લાગવી. લાંબા ગાળાના ઉપવાસથી પાચન તંત્ર પર ખરાબ અસર પડી શકે છે. બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલમાં તીવ્ર ફેરફાર થવાની સંભાવના રહે છે. બહુ વખત ઉપવાસ કરવાથી ચરબીની સાથે શરીરના જરૂરી પોષક તત્વો પણ ઓછા થાય છે, જે લાંબા ગાળે હાનિકારક થઈ શકે છે. ઉપવાસનો વ્યાવહારિક અભિગમ: જો તમે વજન ઘટાડવા માટે ઉપવાસ કરવાનું વિચારો છો તો પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. માત્ર પાણી કે ફળના રસ જેવા પોષક તત્વોનો સમાવેશ કરો. લાંબા ગાળાના ઉપવાસને બદલે એકાદ દિવસનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પસંદ કરો. રજાના દિવસો દરમિયાન ઉપવાસ કરો જેથી તમે આરામ લઈ શકો. ડોક્ટર અથવા પોષણતજ્ઞની સલાહ લો. વજન ઘટાડવા માટેના બેસ્ટ વિકલ્પો: આંખ મૂંદીને ઉપવાસ કરવાની જરૂર નથી. તેના બદલે તમે આ રીતો અપનાવો. સંતુલિત આહાર: તમે ઓછું ખાશો પરંતુ પોષણભર્યા ખોરાક ખાઓ. નિયમિત કસરત: રોજના ઓછામાં ઓછા 30 મિનિટ પગારણા અથવા યોગ કરો. પ્રોબાયોટિક્સ અને ફાઇબર: આ બંને પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. 0 કેલરી બેવરેજીસ: મીઠા પીણાની જગ્યાએ પાણી અથવા લીંબુનું પાણી પસંદ કરો. સાચી દ્રષ્ટિએ ઉપવાસ કરવો હોય તો તેને વજન ઘટાડવા માટે નહીં, પણ શરીરને આરામ આપવા અને ચિંતા મુક્ત કરવા માટે કરવામાં આવે. શારીરિક આરોગ્ય સાથે માનસિક શાંતિને મહત્વ આપો. તો મિત્રો, વજન ઉતારવા માટે ઉપવાસ એ એક રીત છે, પરંતુ તે એકમાત્ર ઉપાય નથી. તમારું ધ્યાન સાચા ખોરાક પર, કેલરી ઓછી કરવી અને નિયમિત જીવનશૈલી વિકસાવવા પર કેન્દ્રિત હોવું જોઈએ. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ ગમતી માહિતી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.